અમે લોકો JK ચોકમાંથી નીકળતા હતા અને અહીંયા કંઈક યુનિક આઈટમ દેખાણી છે જે છે ટિક્કા પાઉં. તો ચાલો આપણે જાણીએ કે આ ટિક્કા પાઉં છે શું અને એમાં કઈ કઈ વસ્તુ આવે અને આ ક્યાંથી આવ્યું. આપણે રાજકોટમાં તો નથી મળતું. બેન, આ ટિક્કા પાઉં છે શું? ટિક્કા પાઉં આપણે એક ન્યૂ કોન્સેપ્ટ છે, આપણા રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ છે અને અમદાવાદનો કોન્સેપ્ટ છે. ત્યાંનું મને બહુ અલગ અને વેરાયટી અલગ લાગી, એટલે રાજકોટને કંઈક નવું દેવા માટે મેં આ સ્ટાર્ટ કર્યું છે. બરાબર. હા, અને એમાં આપણે પાઉં આવશે, પાઉંની અંદર સ્ટફિંગ થશે અલગ અલગ સોસથી, અને આપણે અમૂલનું ચીઝ ને બટર યુઝ કરવામાં આવે છે. બરાબર. અને ક્યારથી આ સ્ટાર્ટ કર્યું છે તમારે? મારે 3 મંથ જેવું થઈ ગયું છે. ખાલી 3 જ મંથ થયા છે? હા, હજી 3 મંથ થયા છે, હજી 4 મંથ રનિંગ સ્ટાર્ટ થશે. ઓકે, તો લોકોનો કેવો રિસ્પોન્સ છે આટલા રિસ્પોન્સ ટાઈમ? સારો છે અને માણસો એકવાર આવે છે ટ્રાય કરવા અને પછી રિપીટ કસ્ટમર મારે થાય છે, એટલે સારું છે કે ટેસ્ટ ગમે છે આપણા રાજકોટને. તો એવું લાગે છે કે ભવિષ્યમાં નહીં વાંધો આવે, સારું ચાલશે રાજકોટ માટે. કેટલાક લોકો અહીંયા નાસ્તો કરવા આવે છે તમારે ત્યાં? કાઉન્ટિંગ તો નહીં ખ્યાલ હોય, પણ વાંધો નથી આવતો. મારે ટાઈમિંગ ખાલી 6 થી 12 છે, પણ એની વચ્ચે સારું એવું 2-3 કલાક આસપાસ સારું ચાલે છે. બરાબર. અને કઈ કઈ આઈટમ્સ તમારે ત્યાં હોય છે? અલગ અલગ ફ્લેવર છે, આપણે 15+ આઈટમ છે. એમાં મોસ્ટ વાયરલ આઈટમ આપણે મેક્સિકન ચિપોલે, મેક્સિકન ચીઝ હેલેપિનો, સ્પાઇસીમાં પેરી પેરી મેક્સિકન, એ રીતે અલગ અલગ છે 15+ આઈટમ. બરાબર. અને મોસ્ટ સેલિંગ કઈ કીધી? મેક્સિકન ચીઝ હેલેપિનો, પેરી પેરી મેક્સિકન, પેરી પેરી સેઝવાન, એ બધી મોસ્ટ સેલિંગ આઈટમ છે. તમે આજે શું ટ્રાય કરાવશો? હું તમને મેક્સિકન ચિપોલે અને મેક્સિકન ચીઝ હેલેપિનો. આનું મેકિંગ પણ આપણે જોઈએ. આ પાઉં કઈક યુનિક લાગે છે. હા, પાઉં આપણે સ્પેશિયલ જમ્બો સાઇઝ ના યુઝ કરીએ છીએ. અચ્છા. આ શું તમે નાખ્યું? આપણે મેક્સિકન સોસ નો યુઝ કરીએ છીએ. અચ્છા. એ કઈ બ્રાન્ડ નો છે? આપણે વિબા કંપની નો યુઝ કરીએ છીએ. ઓકે. તમે જો પ્રોપર હાઇજીન સાથે બેન બનાવે છે, ગ્લોવ્સ પહેરીને, અને બધી વસ્તુ સરસ રીતે કરે છે. આ શું નાખ્યું તમે? ચીઝ હેલેપિનો સોસ છે અને આ આપણે ચિપોલે સોસ છે. ઘણા મારા જેવા હશે એને નામ નહીં આવડતા હોય આ સોસીસ. સાચી વાત છે. એટલા માટે ટ્રાય કરી રાજકોટને કંઈક નવું દેવા માટે. આ શું નાખો છો? આપણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ. ઓકે. અને તમે ચિંતા ના કરો, તમારી રેસીપી કદાચ આમાં આવી જાય ને તો રાજકોટના લોકો એટલા આળસુ છે ને કે અહીંયા જ ખાવા આવશે, એ ઘરે નહીં બનાવે. તો વાંધો નહીં. આપણે ઓફર પણ રાખેલી છે આમાં અલગ અલગ. અચ્છા. શું ઓફર રાખેલી છે? ઓફરમાં આપણે 180 ના એની 3 ફ્લેવર, પછી 190 ના ડબલ, એની સિંગલ ફ્લેવર, ડબલ ફ્લેવર, એવી રીતે અલગ અલગ છે. બરાબર. જોઈને તો આમ એકદમ મસ્ત લાગે છે, મજા આવી જાય એવું. અમદાવાદમાં તો એની 3 ને એની 2 જ મળે છે. આપણે અહીંયા આપણે સ્ટાર્ટ કર્યું છે કે પેલા સિંગલ આપણે દઈ માણસોને, અને પછી યુનિક લાગે એને તો ટ્રાય કરે. બરાબર. તો આપણે ટ્રાય કરીએ મેક્સિકન ચિપોલે ટિક્કા પાવ અને મેક્સિકન હેલેપિનો ટિક્કા પાવ. સૌથી પહેલા આ છે મેક્સિકન ચિપોલે. તમે જો આમ જોઈને જ મજા આવી જાય એવું છે, નામ જેવું. અંદર ઘણું બધું સ્ટફિંગ છે. સોસ લઈ લઉં સૌથી પહેલા. લેટ્સ ટ્રાય. યુનિક ટેસ્ટ છે. થોડું થોડું આલો આપણે મેક્સિકન પિઝા ખાતા હોય ને એવું લાગે છે, પણ થોડું થોડું બહુ મસ્ત છે. જો તમે છે ને સાંજના નાસ્તામાં દાબેલી ને વડાપાઉં ખાઈ ખાઈને થાકી ગયા હોય ને તો તમે અહીંયા આવો, કંઈક યુનિક આઈટમ તમને ટ્રાય કરવા મળશે અને ટેસ્ટ પણ બહુ જોરદાર છે. જો કોઈ મારા જેવું ફૂડીઝ હોય ને અને મોજ પડી જાય. હવે આપણે ટ્રાય કરીએ મેક્સિકન ચીઝ હેલેપિનો ટિક્કા પાઉં. આ નામ જ એવડું મોટું છે ને તો ટેસ્ટ તો સારો જ હશે એવું લાગે છે. બહુ મસ્ત છે, એક નંબર. જો તમે ચીઝ લવર હોય ને તો તમે આ ટ્રાય કરી શકો, મેક્સિકન ચીઝ હેલેપિનો ટિક્કા પાઉં. આમ જો અહીંયા ટીને છે ને મસ્તીના નાના નાના છે, તો આપણે ફેન્ટા પીશું અને સાથે આ છે પેરી પેરી ટાઈમ પાસ. આપણે ટાઈમ પાસ તો કરીએ, બટ ટાઈમ પાસ નું નામ નથી હોતું, પણ આજે હું ટાઈમ પાસ ખાવાની છું અને જે છે પેરી પેરી ટાઈમ પાસ. લેટ્સ ટેસ્ટ ઇટ. આમાં ઘણું બધું નાખેલું છે, વેફર ને એવું, અલગ અલગ પ્રકારના સોસીસ નાખેલા છે, સાથે ક્રીમ એન્ડ ઓનિયન એન્ડ મસાલા વેફર નાખેલી છે. વેફર થોડી ક્રન્ચી લાગે છે. સોસીસ જે બધા છે એનો મસ્ત ટેસ્ટ આવે છે ને પાવ એકદમ સોફ્ટ છે. મજા આવી જાય એવું કોમ્બિનેશન છે. યુનિક લાવ્યા હો રાજકોટમાં. સો જો તમારે પણ આ બધી આઈટમ્સ ટ્રાય કરવી હોય તો JK ચોકમાં આવી જાજો સાંજના 6 થી 12 ના ટાઈમમાં.
બહુ યુનિક આઈટમ છે. જો તમે ફાસ્ટ ફૂડ ખાવાના શોખીન હોય અથવા તો તમારે ફાસ્ટ ફૂડમાં કંઈક નવું ટ્રાય કરવું હોય તો શ્યોરલી વિઝિટ ટિક્કા પાઉં સ્ટોપ જેકે ચોક. અહીંયા જેકે ચોકમાં ભાભી ને દિયર બંને મળીને ટિક્કા પાઉંની કાર્ટ ચલાવે છે અને મસ્ત મજાનું ફૂડ બનાવે છે. એના પહેલા સૌથી પહેલા તમારું બધાને એડ્રેસ કહી દો. મારું એડ્રેસ છે જેકે ચોક, યુનિવર્સિટી મેઇન રોડ, શ્યામલ ઇન્ફિનિટીની સામે.